હેલો સ્ટુડન્ટ, આની પહેલાંના લેક્ચરમાં આપણે આકૃતિ અને આલેખનું મહત્ત્વ, આકૃતિ અને આલેખને તફાવત અને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોનો અભ્યાસ કર્યો. હવે આજે એની પછીનો મોસ્ટ આઈએમપી ટોપિક આકૃતિના પ્રકારો. હવે આકૃતિના આમ તો ઘણા બધા પ્રકાર છે, પણ આપણે એની અંદર બધા ભણવાના નથી. હાલો, સૌથી પહેલું તો કે ચિત્રાકૃતિ, છૂટાછવાયેલા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ. પછી તો કે સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. ચોથું વર્તુળાકૃતિ. પાંચમું સ્તંભાકૃતિ અને છઠ્ઠું વૃત્તાંશાકૃતિ. ઓકે, જો આ વિભાગમાં આપેલ સમય આધારિત રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિનો જ અભ્યાસ કરવાનો છે. ઓકે, આપણે આની અંદર વૃત્તાંશાકૃતિ, સ્તંભાકૃતિ અને સમય આધારિત રેખાકૃતિનો અભ્યાસ કરવાનો છે. સો ફર્સ્ટ, સમય આધારિત રેખાકૃતિ. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેનો સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. ઓકે, જો ભાઈ રેખાકૃતિમાં બે ચલ એટલે કે કોઈ પણ બે ચલ લેવામાં આવે અને એની વચ્ચે કેવો ફેરફાર થાય છે સમય આધારિત, એ દર્શાવે છે અને એનો ઢાળ દર્શાવે છે કે ભાઈ વધતો છે કે ઘટતો છે. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર હોય છે. હવે જે સ્વતંત્ર ચલ હોય એને આપણે એક્સ ધરી પર લઈશું અને પરતંત્ર ચલ એને આપણે વાય ધરી પર લઈશું. તો કે સમયના સંદર્ભમાં કોઈ પણ ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થતંત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા. ઓકે, હવે જો વર્ષ છે એ તમારું કેવું છે તો કે સ્વતંત્ર ચલ, અને જે તમારી વસ્તીનો ફેરફાર થાય એટલે કે દર વર્ષે જે ફેરફાર થાય એ કેવું છે તમારું પરતંત્ર ચલ. હવે એવી જ રીતે વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર અને એવી જ રીતે વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. અને જ્યારે પણ તમને આવી માહિતી આપી હોય ત્યારે તમે રેખાકૃતિનો ઉપયોગ કરી શકો છો. હવે જો અહીંયા નીચે એક ઉદાહરણ આપ્યું છે, 1951થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી. હવે જો તમારો જે સમયગાળો આપ્યો છે તમારે ક્યાં લેવાનો? એક્સ ધરી ઉપર. ઓકે, એ કેવો છે? સ્વતંત્ર ચલ છે, એટલે કે એમાં કોઈ પણને લીધે એમાં ફેરફાર થાય નહીં ભાઈ. એ તમે સમયગાળો 51થી 61નો, 61થી 71નો એ ફિક્સ જ રહે. અને હવે જે સમયને આધારિત વસ્તી વૃદ્ધિના ટકામાં ફેરફાર થાય છે એ તમારે ક્યાં લેવાનું? વાય ધરી પર. ઓકે, પરતંત્ર ચલ એટલે એનું કે ભાઈ સ્વતંત્ર ચલને લીધે જે પરતંત્ર ચલમાં ફેરફાર થાય એને શું કહેવાય? પરતંત્ર ચલ. એટલે કે જો તમે જે ટકાવારી આપી છે, ટકાવારીનો વૃદ્ધિ દર, એ તમારે ક્યાં લેવાનો? વાય ધરી ઉપર. એટલે 5, 10, 15, 20, 25, 30% સુધી. પછી તો કે હવે આલેખ તો તમે 12મા ધોરણના સ્ટુડન્ટ છો એટલે મારે તમને હવે કદાચ દોરતા ન જ શીખવાડવાનો હોય અને ન જ શીખવાડવાનો હોય, તમારે જોઈ લેવાનો. ઓકે, હવે જો આ કદાચ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને એનો સ્ત્રોત જો આપણે આગળ ભણ્યા હતા કે ભાઈ સ્ત્રોત મોસ્ટ ટાઈમ છે કે ભાઈ આ જે આંકડા છે એ ક્યાંથી લેવામાં આવ્યા છે તો કે ભારતની વસ્તી ગણતરીમાંથી. ક્યાંથી? ભારતની વસ્તી ગણતરીમાંથી. હવે આપણો બીજો પ્રકાર સ્તંભાકૃતિ અને તેના પ્રકારો. જો સ્તંભાકૃતિની અંદર પાછા વિવિધ 3 પ્રકારો છે. સ્તંભાકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. સ્તંભાકૃતિ શું છે તો કે એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. ઓકે, કોઈ એક ચલમાં વિવિધ સમયે શો ફેરફાર થાય છે એ આપણે કેના દ્વારા જોઈ શકીએ? સ્તંભાકૃતિ દ્વારા. આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને દર્શાવાય છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદા સ્તંભ દોરવામાં આવે છે. તે સ્તંભની ઊંચાઈ, લંબાઈ, વિભાગ, સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે. આમ સ્તંભની ઊંચાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમય ગાળા વચ્ચે સરખામણી થઈ શકે છે. હવે તમને ખબર છે, જો સ્તંભાકૃતિનો મોસ્ટ ટાઈમ એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો એ શું છે તો કે તમે એના વિવિધ વિભાગો વચ્ચેની સરખામણી કરી શકો છો. હવે સ્તંભાકૃતિના મેઇન કેટલા પ્રકાર છે? 3. તો કે પહેલા સાદી સ્તંભાકૃતિ, બીજું પાસેની સ્તંભાકૃતિ અને ત્રીજું વિભાજિત સ્તંભાકૃતિ. એમાં સૌથી પહેલાંનો આપણે અભ્યાસ કરીએ સાદી સ્તંભાકૃતિ. તો કે સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો, સમયગાળો ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. એટલે કે જો તમે આધાર કોને લો તો કે કોઈ પણ પ્રકારનો ચોક્કસ પ્રદેશ કે કોઈ પણ પ્રકારનો ચોક્કસ સમયગાળો. આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વચ્ચે માટે ચલના મૂલ્યની સરખામણી અથવા આકર્ષણ રીતે રજૂ કરે છે. હવે જો તમને એમ થતું હોય છે કે ભાઈ ચલ એટલે શું, તમે ક્યાં ના કહો છો તો
હવે જો આપણે અત્યારે કોઈ પણ ચોક્કસ પ્રદેશ લઈએ અને એમાં કોરોનાના કેસનું જોઈએ તો કે જો પ્રદેશ કેવું તો કે અમદાવાદ, સુરત, મુંબઈ કે પછી ભાવનગર, તમે એ કોઈ પણ જોઈ અને એને આધારે હવે તમારા કોરોનાના કેસ છે એ શું છે, તમારું ચલ, એટલે એ ચલમાં તમારા પ્રદેશને આધારે શો ફેરફાર થયો એ તમે તો કે સ્તંભાકૃતિ દ્વારા દર્શાવી શકો. એવી રીતે સમયગાળો લ્યો તમે કે ભાઈ તો કે 1 મે, 2 મે, 3 મે, 4 મે, ઓકે, ચોક્કસ તમે સમયગાળો લીધો અને એ સમયગાળાને આધારે તો કે ગુજરાતની અંદર કેસમાં કેટલો વધારો થયો, પછી કેટલો ઘટાડો થયો, એ જે તમે આલેખ દર્શાવો એ તમે સ્તંભાકૃતિ દ્વારા દર્શાવી શકો. હવે જો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ. ઓકે, હવે જો દર 2 મહિના છે એ શું છે તમારે તો કે આધાર, એટલે કે એને તમારે ક્યાં દર્શાવવાનો, એક્સ ધરી ઉપર, અને જે ચોકલેટના બોક્સનું વેચાણ છે એટલે કે કેટલા બોક્સનું વેચાણ થાય એ શું છે તમારો ચલ, એટલે એને તમારે ક્યાં દર્શાવવાનું, વાય ધરી ઉપર. જો અહીંયા આપ્યું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં કેટલા બોક્સીસ વેચાય છે તો કે 35, પછી માર્ચ, એપ્રિલમાં કેટલા તો કે 60, ને એ તમારે એ રીતે સ્તંભાકૃતિ દોરવાની. અને જો તમારે અહીંયા ફરજિયાત દર્શાવવું પડે કે તમે વેચાણ કેમાં લીધું છે, એકમમાં. ઓકે, હવે જો અહીંયા સ્ત્રોત તમને કીધો છે કાલ્પનિક, કે ભાઈ આ બનાવેલી બાબત હતી, આવી બાબત કાંઈ લેવામાં આવે નહીં કોઈ પાસેથી. ઓકે, આ કઈ હતી આપણી સાદી સ્તંભાકૃતિ. હવે આપણે જોઈએ બીજું, પાસ પાસેની સ્તંભાકૃતિ. તો પાસ પાસેની સ્તંભાકૃતિ એટલે તો કે આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધારે વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આથી આધારના દરેક મૂલ્ય ઉપરના ચલ વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે. હવે એણે એમ કીધું કે ભાઈ જો એક કરતાં વધુ ચલના મૂલ્યો દર્શાવવામાં આવે. ઓકે, ઉપરની સાદી સ્તંભાકૃતિમાં કોઈ એક જ ચલ આપણે લેતા હતા અને પાસેની સ્તંભાકૃતિમાં આધાર તમે કોઈ ચોક્કસ લો પણ એને ચલ કેવા લેવાના, એકથી વધારે. હવે જો અહીંયા નીચે કીધું છે, ધારો કે સમયગાળો એ આધાર હોય, સાક્ષરતા એ ચલ હોય અને સ્ત્રીઓ અને પુરુષોના 2 વર્ગ હોય તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ તથા પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ જોવા માટે આવી આકૃતિ દોરાય છે. આમ સ્ત્રી અને પુરુષો વર્ગના સ્તંભ કોઈ એક વર્ષ માટે પાસે દોરાય છે. હવે શું કીધું જો કે ભાઈ કોઈ તમે સાક્ષરતાનો દર લેતા હો તો 2001 આપણે જોઈએ કે ભાઈ 2001નો સાક્ષરતાનો દર હોય તો એની અંદર કેવું હોય, પાછા સાક્ષરતાના 2 પ્રકાર હોય તો કે સ્ત્રી સાક્ષરતા દર અને પુરુષ સાક્ષરતા દર. તો હવે તમે એને તો કે કોઈ એક જ સમયગાળાની ઉપર 2 પાસે સ્તંભ દોરીને દર્શાવી શકો કે ભાઈ સ્ત્રી સાક્ષરતા દર અને પુરુષ સાક્ષરતા દરમાં કેટલો વધારો ઘટાડો છે. જો આકૃતિને આકર્ષક બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને અલગ અલગ રંગ અથવા શેડથી દર્શાવવામાં આવે છે. હવે જો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં વિવિધ માપના ચોકલેટ બોક્સનું વેચાણ. ઓકે, જો મહિના તો તમને 2 જાય પાસ તમારો આધાર તો તમારે એ જ લેવાનું છે. હવે નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ, એટલે કે નાના બોક્સ કેટલા વેચાય છે, મધ્યમ કેટલા વેચાય છે અને મોટા બોક્સ કેટલા વેચાય. હવે જો તમારે આધાર તો એક જ છે, જો અહીંયા નીચે તમને આકૃતિ આપીએ છીએ. ઓકે, જો આધાર તો એક જ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, 2 મહિને. પણ હવે તમારે એની અંદર પાસે કેટલા સ્તંભ દોરવાના, 3, તો કે નાના બોક્સ, મધ્યમ બોક્સ અને મોટા બોક્સ. ઓકે, આ તમે જોઈ લેજો અને તમે જે પણ નિશાની દર્શાવી હોય તમારે ફરજિયાત દર્શાવવાની રહેશે કે ભાઈ તમે નાના બોક્સને કઈ ડિઝાઇન દર્શાવી, આવી રીતે દર્શાવવાનું રહેશે. ઓકે, જો હવે આપણી આ પાસેની સ્તંભાકૃતિ શું થાય છે, પૂરી થાય છે. અને હવે આગળ વિભાજિત સ્તંભાકૃતિ. હવે વિભાજિત સ્તંભાકૃતિ એટલે શું, જો ઉપરની 2 તો સહેલી જ હતી. હવે આમાં કદાચ એવું થાય કે ભાઈ, અને આ મોસ્ટ ટાઈમ પીછો કે વિભાજિત સ્તંભાકૃતિ પરીક્ષામાં પૂછાય છે. જ્યારે સ્તંભાકૃતિના દરેક સ્તંભના મૂલ્યને 1 થી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ બને છે. હવે જો ત્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભને, ઓકે, તમે જે એક સ્તંભ દોર્યો હોય, સ્તંભ એટલે જે તમે થાંભલા જેવું દોરો છો ઊભી, સ્તંભને મૂલ્યને 1 થી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે. એટલે એ એક સ્તંભમાં તે તમે 1 થી વધારે પડતા પેટા વિભાગ પાડો ત્યારે તેને શું કહેવામાં આવે, વિભાજિત સ્તંભાકૃતિ. સ્તંભના પેટા વિભાગને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે અને દરેક વિભાગ જે આંક દર્શાવે તેને લખવામાં આવે છે. ઓકે, આની અંદર તમને આપ્યું છે ઉદાહરણ, તો કે દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચોકલેટના બોક્સનું
વેચાણ. ઓકે, જો હવે તમને આધાર આની અંદર બી આપી દીધા તો કે ગ્રામ્ય અને શહેરી, એટલે તમારે આધાર કેવો લેવાનો, ગ્રામ્ય અને શહેરીનો. અને એની અંદર પાછું કીધું છે જો અલગ અલગ સમય, તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, એવી રીતે. હવે જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. હવે જો તમને છે ને બે વસ્તુ કીધી તો કે શહેરી અને ગ્રામ્ય. હવે તમારે અહીંયા ઉપર દર્શાવવું પડે તો કે તમે જે આ ડાર્ક કલરનું બ્લેક છે એ કયું છે તો કે ગ્રામ્ય, અને જે તમે લાઇનિંગ કરી છે એ શું છે તમારું શહેરી. હવે જો અહીંયા જે તમને માપ આપ્યા તો કે ગ્રામ્યમાં જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં 30, પછી શહેરીમાં 40. ઓકે, એટલે એ બેનો સરવાળો કરવાનો ને કુલ ટોટલ કેટલું થાય છે 70. એટલે તમે જે સ્તંભ દોરો એ તમારે કેટલો દોરવાનો તો કે 70 એકમના માપનો દોરવાનો, બેવનું ટોટલ કરીને દોરવાનું. પછી તો કે પાછળનો વિભાગ પાડવાનો તો કે 30 અને 40. હવે એવી જ રીતે અહીંયા જો માર્ચ અને એપ્રિલમાં કેટલું તો કે 115. તો અહીંયા જો તમે 115નું દોરવાનું અને પછી પાછો એનો વિભાગ પાડવાનો કે ભાઈ આની અંદર કેટલા આવશે 35 અને 80. હવે એવી રીતે દરેકની અંદર એવી રીતે તમારે કરવાનું. પહેલાં સ્તંભ કેટલો દોરવાનો તો કે અહીંયા નીચે તમને કુલ કીધું છે એટલો, અને પછી એના બે વિભાગ પાડવાના અને એને પછી અલગ અલગ શેડથી દર્શાવવાનું. હવે ઓકે, આ આપણી 3 સ્તંભ આકૃતિ પૂરી થઈ. કઈ તો કે સાદી, પાસ એની અને વિભાગીય સ્તંભ આકૃતિ. હવે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે તો કે સૌથી પહેલું તો કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. હવે જો સ્તંભ એટલે સ્તંભ, તમારે દરેક સ્તંભની પહોળાઈ કેવી હોય, સરખી હોય, કારણ કે એ કોઈ મૂલ્ય દર્શાવતી નથી કે ભાઈ કોઈ સ્તંભ મોટો હોય કે કોઈ સ્તંભ નાનો હોય. એની પહોળાઈ મૂલ્ય નથી દર્શાવતી, પણ એની લંબાઈ શું દર્શાવે છે, મૂલ્ય. હવે કીધું છે જો દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. હવે જેમ કીધું એમ પહોળાઈ દરેકની સરખી હોય, પણ ઊંચાઈ દરેકની સરખી હોતી નથી, લંબાઈ દરેકની સરખી હોતી નથી, કારણ કે લંબાઈ શું દર્શાવે છે, ચલનું મૂલ્ય દર્શાવે છે. પછી ત્રીજું તો કે દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાયેલો હોવો જોઈએ. હવે જો તમે બે સ્તંભ વચ્ચે જે ગાળો રાખો છો, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો, જો બધાની વચ્ચે કેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ, એક સરખું જ. પછી ચોથું તો કે દરેક સ્તંભ એક ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે અને જેના પર દર્શાવતા પરિણામને આધાર કહેવાય છે. હવે જો આ કેવી છે, બેઝિક બાબત છે કે ભાઈ કોઈ પણ સ્તંભ આકૃતિ હોય એ ક્યાંથી દોરવામાં આવે તો કે એક ધરી પર. ઓકે, અને જે તમે વસ્તુ એક ધરી પર લ્યો એ તમારો શું કહેવાય, આધાર હોય, અને એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. ફેરફાર કેમાં થાય તો કે તમારા ચલમાં. આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ દોરવાની રીત પણ વધુ પ્રચલિત છે. શું કીધું કે ભાઈ કોમ્પ્યુટરના યુગમાં હવે એવું નથી કે ભાઈ ઊભા જ તે સ્તંભ દોરવામાં આવે છે, આડા સ્તંભ પણ દોરવામાં આવે છે. હવે પાંચમું, દરેક ઊભા સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉદ્ગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. હવે જો એવું નથી કે ભાઈ તમે એને કોઈ ક્રમમાં ગોઠવી આમ કે ભાઈ નાનું મોટું એવી રીતે, જે માહિતી પહેલી હોય એનો સ્તંભ પહેલો, જે પછી હોય એનો સ્તંભ બીજો, એવી જ રીતે આકૃતિ ક્રમમાં દોરવામાં આવે છે. ઓકે, હવે આની પછીનું છે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ એટલે શું, જો આ મોસ્ટ આઈએમપી છે વૃત્તાંશ આકૃતિ. તો કે વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. હવે જો તમને કોઈ એક માહિતી આપી હોય એને તમે શું માની લો, એક સમષ્ટિ માની લો. ઓકે, માહિતીના વિભાગને વર્તુળનો, હવે એની અંદર જે અલગ અલગ આપી છે એને તમારે શું પાડવાના, વર્તુળના વિભાગ પાડવાના. જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે તેવી જ માહિતી માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. હવે જો જે આકૃતિ માટે વિભાજિત સ્તંભ આકૃતિ તમે દોરી શકો એ જ આકૃતિ માટે તમે વૃત્તાંશ આકૃતિ પણ દોરી શકો. ઓકે, એવી જ માહિતી માટે. હવે તમને ખબર છે કે જો વર્તુળનું ક્ષેત્રફળ 360 હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણમાં આધારે
વૃતાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. હવે જો તમને કોઈ માહિતી આપી હોય એને પહેલાં તમારે કેટલા તો કે 360 અંશમાં વહેંચવાની અને પછી એના વિભાગ પાડવાના. આમ કહી શકાય કે કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેની આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. હવે જો વૃતાંશ શોધવાની રીત તમને અહીંયા નીચે આપીશ તો કે વૃતાંશ એના પેટા મૂલ્ય એટલે કે જે તમને આપેલું હોય. હવે કુલ મૂલ્ય જો આપણને ખબર છે કે કોઈ પણ માહિતીનું કુલ મૂલ્ય કેટલું હોય 100, એટલે કુલ મૂલ્ય કેટલું લેવાનું નીચે, એનું પેટા મૂલ્ય એટલે કે જે એમાંથી મળેલું હોય ક્યાં લેવાનું ઉપર, અને એને કેની હારે ગુણવાનું 360 હારે. ઓકે, જો એનું સૂત્ર છે. આ પણ 1 માર્કમાં પૂછાવાની ખૂબ સંભાવના છે, મોસ્ટ ટાઈમ પીસ. હવે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું. જો જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી. કોઈ જો એક જ વિદ્યાર્થીની ટકાવારી આપીશ. હવે તમને અહીંયા કીધું જો વસ્તુઓ એ શું શું ખરીદે છે તો કે ચોપડીઓ ખરીદે છે 20 રૂપિયાની, સ્ટેશનરી ખરીદે છે 5ની, પછી ફોન, કોમ્પ્યુટર વગેરે પાછળનો એનો 30 રૂપિયાનો 30 ટકાવારીનો ખર્ચ છે. પછી નાસ્તો તો કે 30%, કપડાં 30%, એવી રીતે કરીને એનો કુલ ટકાવારી ખર્ચ કેટલો થાય છે 100%. હવે એ ટકાને આપણે કેમાં ફેરવવાના છે અંશમાં, અને એનું સૂત્ર આપણે અહીંયા ઉપર જોઈ ગયા. સૌથી પહેલાં જો આનું પેટા મૂલ્ય કેટલું છે તો કે 20, એની નીચે કુલ મૂલ્ય કેટલું છે 100, અને એને શેની હારે ગુણવાનું 360 હારે, એટલે તમારા કેટલા આવશે 72 અંશ. હવે એવી જ રીતે પેટા મૂલ્ય કેટલું છે તમારું 5, કુલ મૂલ્ય કેટલું છે 100, અને એને કેટલા હારે ગુણવાનું 360 હારે, એટલે તમારા કેટલા અંશ આવશે 18. હવે એવી જ રીતે તમારું કુલ મૂલ્ય પેટા મૂલ્ય કેટલું છે 30, એને છેદમાં 100 × 36. ઓકે, એટલે તમારું શું આવશે 108. એવી રીતે તમને આ દરેક વસ્તુ મળી જાય. પછી તમારે જો જોવું હોય કે ભાઈ મારો જવાબ સાચો છે કે ખોટો છે, તો આ બધાનો શું કરવાનો સરવાળો. જો એનો સરવાળો 360 આવે તો તમે સાચા. અને એ દરેકને હવે આ દરેક વિભાગને તમારે અલગ અલગ નિશાની આપીને દર્શાવવું પડશે. ઓકે, અને આવી રીતે આપણે વર્તુળ આકૃતિ દોરી શકીએ, વૃતાંશ આકૃતિ. હવે વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે જો તમારી વૃતાંશ આકૃતિ દોરતી વખતે પણ અમુક બાબતો શું કરવી પડે, ધ્યાનમાં રાખવી પડે. પહેલાં તો કે વર્તુળના 360 વૃતાંશ હોય છે. પહેલાં તો આપણે જોયું કે ભાઈ તમને કોઈ પણ માહિતી આપી હોય એને તમારે કેટલા વૃતાંશમાં ફેરવાની 360 વૃતાંશમાં. બીજું, માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃતાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃતાંશનો સરવાળો 360 થવો જોઈએ. મેં તમને જેમ કીધું એમ જો તમારે જોવું હોય કે ભાઈ તમારી આકૃતિ તમારી ગણતરી સાચી છે કે ખોટી છે, તો આ દરેકનો શું કરી લેવાનો સરવાળો, અને જો 360 થાય તો તમે તો કે વિભાગના વૃતાંશનો સરવાળો 360 થવો જોઈએ ફરજિયાત. હવે ત્રીજું, જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે, અને નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. હવે જો એવું કીધું કે કોઈ બે વસ્તુ વચ્ચે સરખામણી કરવાની હોય, ઓકે, આમાં તમને ખાલી વિદ્યાર્થી 1 આપ્યું છે. હવે તમને એમ આપ્યું હોય વિદ્યાર્થી 1 અને વિદ્યાર્થી 2, તો તમારે શું કરવાનું તો કે પાસે તમે આવી રીતે બે વર્તુળ દોરીને એની સરખામણી કરી શકો છો. અને કોઈ માહિતી નાની હોય તો એના માટે તમે નાનું વર્તુળ દોરી શકો, અને જો કોઈ માહિતી મોટી હોય તો એના માટે તમે મોટું વર્તુળ દોરી શકો છો. ઓકે, આ આપણું તો કે આકૃતિના પ્રકાર અહીંયા આપણા પૂરા થાય છે. હવે આલેખના પ્રકાર આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, જો આની અંદર આ જે ટોપિક છે એ મોસ્ટ ટાઈમ છે. જો કોઈ વસ્તુ ન સમજાય તો પ્લીઝ મહેરબાની કરીને કોમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.